હોસ્પિટલમાં અટકાયતમાં રાખેલ દર્દીઓ માટે ઇલેક્ટ્રોકન્વલ્સિવ ઉપચાર 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 58A. આ પત્રિકા શાના અંગે છે? આ પત્રિકા માનસિક વિકૃતિની સારવાર કરવા ઇલેક્ટ્રોકન્વલ્સિવ ઉપચાર ECTના ઉપયોગ અંગેના 1983ના માનસિક આરોગ્ય અધિનિયમના ખાસ નિયમો સમજાવે છે. આ નિયમો માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 58Aમાં છે. ઇલેક્ટ્રોકન્વલ્સિવ ઉપચાર શું છે? ECT એક સારવાર છે જે ઓછી સંખ્યામાં તીવ્ર માનસિક વિકૃતિઓ જેવી કે તીવ્ર હતાશા, ઉન્માદ મગજ, કેટેટોનિયા માટે વપરાય છે. ECT દરમિયાન મગજ મારફત ટૂંક સમય માટે વીજળી પ્રવાહ પર પસાર કરાય છે, જેનાથી ખેંચ ફિટ આવે છે. ECTને સામાન્ય એનેસ્થેસિયા અપાય છે અને ખેંચ દરમિયાન દર્દી પોતાને ઈજા ન પહોંચાડે તે માટે સ્નાયુઓને હળવા કરવા દર્દીઓને દવા પણ અપાય છે. સામાન્ય રીતે ECT 6 કે 12 સત્રોમાં ખાસ તાલીમ આપેલ સ્ટાફ દ્વારા અપાય છે. હોસ્પિટલ સ્ટાફને લાગે કે ECT કરાવવું તમારા માટે સારો વિચાર છે તો તેઓ તે શું છે અને તેઓ વધુ શા માટે વિચારે છે તે તમારે કરાવવું જોઈએ તે સમજાવશે. હું ECT કરાવવાનો ઇનકાર કરી શકું? તમે તમારી જાતે નિર્ણય લઈ શકો તેમ હોય તો તમારે તે કરાવવાની ઈચ્છા ન હોય તો ECT કરાવવાની સંમતિ આપવી નહીં. તમે તે માટે સંમત થાવ અથવા સંકટકાલીન સ્થિતિ હોય તો જ તમને ECT કરવામાં આવશે. હું 18 વર્ષ કરતાં ઓછી ઉંમરનો હોઉં તો શું થાય? તમે 18થી ઓછી ઉંમરના હોવ અને તમે ECT માટે સંમત થાવ તો તમારી સારવાર થતી હોય તે હોસ્પિટલના ન હોય તેવા ડૉક્ટર તમને આવીને તપાસશે. આ સ્વતંત્ર ડૉક્ટરને SOAD બીજા અભિપ્રાય માટે નિયુક્ત ડૉક્ટર કહે છે અને તેની નિમણૂક સ્વતંત્ર કમિશન દ્વારા થાય છે. તે માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે અમલ થાય છે તેના પર દેખરેખ રાખે છે. સ્વતંત્ર ડૉક્ટર તમારી સાથે અને તમને જાણતા હોય તે હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરશે. તમે અને સ્વતંત્ર ડૉક્ટર બંને ECT માટે સંમત થાય તો જ અથવા સંકટકાલીન સ્થિતિ હોય તો જ તમને ECT આપી શકાશે. હું પોતાના માટે નિર્ણય લઈ શકે તેમ નથી એવું હોસ્પિટલ સ્ટાફ વિચારે તો શું થાય? તમારી માનસિક વિકૃતિને કારણે હોસ્પિટલનો સ્ટાફ વિચારી શકે કે તમને ECT કરાવવું કે કેમ તે તમારી જાતે નક્કી કરી શકો તેમ નથી. આનો અર્થ એ કે તમે ECT શું છે, તે શાના માટે છે અને તેની અસરો અને લાભો શું હોઈ શકે તે વિશે સમજી શકો તેમ નથી. તેઓને લાગે કે તમારી જાતે તમે નિર્ણય લઈ શકો તેમ નથી તો હોસ્પિટલનો સ્ટાફ સ્વતંત્ર ડૉક્ટરને SOAD આવીને તમને તપાસવા જણાવશે. સ્વતંત્ર ડૉક્ટર તમારી સાથે અને તમને જાણતા હોય તે હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરશે. સ્વતંત્ર ડૉક્ટર સંમત થાય તે તમારી જાતે તમે નિર્ણય કરી શકો તેમ નથી તો સ્વતંત્ર ડૉક્ટર તમને ECT આપવા હોસ્પિટલના સ્ટાફને છૂટ આપવા સંમત થઈ શકશે. સંકટકાલીન સ્થિતિ હોય તે સિવાય સ્વતંત્ર ડૉક્ટર સંમત થાય તો જ તમને ECT આપી શકાશે. તમને 2005ના માનસિક ક્ષમતા અધિનિયમ અન્વયે ECTનો ઇનકાર કરવાનો અગાઉથી કાયદેસર બંધનકર્તા નિર્ણય કર્યો અથવા અધિનિયમ હેઠળ તમારા વતી નિર્ણયો લેવાની છૂટ આપી હોય તેવી કોઈ વ્યક્તિ કહે કે તેમને ECT કરાવવું જોઈએ નહીં તો સ્વતંત્ર ડૉક્ટર તમને ECT આપવા હોસ્પિટલના સ્ટાફને છૂટ આપવા સંમત થઈ શકશે નહીં. આ વ્યક્તિ તમે છેલ્લે જેનો મુખત્યારનામું આપ્યું હોય તે કોર્ટ ઓફ પ્રોટેક્શન દ્વારા તમારા માટે નિયુક્ત નાયબની અથવા કોર્ટ ઓફ પ્રોટેક્શન પોતે હોઈ શકે. હોસ્પિટલનો સ્ટાફ તમે 2005ના માનસિક ક્ષમતા અધિનિયમ અંગે વધુ માહિતી આપી શકે. સંકટકાલીન સ્થિતિમાં શું થાય? સંકટકાલીન સ્થિતિમાં ન તો તમે કે ન તો સ્વતંત્ર ડૉક્ટર તે માટે સંમત થાય તો પણ તમને ECT આપી શકાય. આચારસંહિતા માનસિક આરોગ્ય અધિનિયમ અંગે હોસ્પિટલના સ્ટાફને અને માનસિક વિકૃતિ માટે સારવાર કરનાર લોકોને સલાહ આપે છે. સ્ટાફ તમારી સંભાળ અંગે નિર્ણયો લે ત્યારે આચારસંહિતા શું કહે છે તેને સ્ટાફે વિચારણામાં લેવાની રહે છે. તમે ઈચ્છો તો તમે સંહિતાની નકલ જોવાનું પૂછી શકો. હું કેવી રીતે ફરિયાદ કરું?
તમે હોસ્પિટલમાં તમારી સંભાળ અને સારવાર બાબત કોઈ પણ ફરિયાદ કરવા માગો તો સ્ટાફના સભ્ય સાથે વાત કરવા વિનંતી. તેઓ આ બાબતનો નિકાલ કરી શકશે. તેની કાર્ય પદ્ધતિ વિશે પણ માહિતી આપી શકશે અને તમે સ્થાનિક ઠરાવ કહેવામાં આવે છે તેની મારફત તમારી ફરિયાદનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરવા તેનો ઉપયોગ કરી શકશો. તેઓ ફરિયાદ કરવામાં તમને મદદ કરી શકે તેવા બીજા કોઈ લોકો અંગે પણ તમને જણાવી શકશે. તમને લાગે કે હોસ્પિટલની ફરિયાદ કાર્ય પદ્ધતિ તમને મદદ કરી શકશે નહીં તો તમે સ્વતંત્ર કમિશનને ફરિયાદ કરી શકો. કમિશન માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ કરાય છે તેનો સાચી રીતે ઉપયોગ કરાય તેની ખાતરી કરવા અને દર્દીઓ હોસ્પિટલમાં હોય તે દરમિયાન યોગ્ય સંભાળ રાખવામાં આવે તેના પર દેખરેખ રાખે છે. કમિશનનો કેવી રીતે સંપર્ક કરવો તે સમજાવતી પત્રિકા હોસ્પિટલ સ્ટાફ તમને આપી શકશે. વધુ મદદ અને માહિતી. તમને તમારી સંભાળ અને સારવાર અંગેની કોઈ વસ્તુ ન સમજાતી હોય તો સ્ટાફનો સભ્ય તમને મદદ કરવા પ્રયત્ન કરશે. આ પત્રિકામાં કશું તમને ન સમજાય અથવા તમને બીજા કોઈ પ્રશ્નો હોય જેનો જવાબ આ પત્રિકામાં ન હોય તો તે સમજાવવા માટે સ્ટાફના સભ્યને પૂછવા વિનંતી. તમારે બીજા કોઈ માટે આ પત્રિકાની નકલ જોઈતી હોય તો જણાવવા વિનંતી.